નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુનિટ 6 ધ નાઇટ ટ્રેન એટ દેઓલી તેનો ત્રીજો વિડીયો હવે આપણે શરૂ કરીએ. સી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ્સ બટ કેમ સ્ટ્રીટ ટુ ધ ટી સ્ટોલ. તો અહીં આપણે સમજી લઈએ. સી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ, તેણીએ ટોપલીઓ વેચવાનું શરૂ ન કર્યું. પછી બીજું વાક્ય જોડેલું છે બટ એટલે પરંતુ, સ્ટ્રેટ એટલે સીધી, ટુ ધ ટી સ્ટોલ ચાની દુકાન તરફ આવી, કેમ એટલે આવવું. આખું વાક્ય જોઈએ. તેણીએ ટોપલીઓ વેચવાનું શરૂ ન કર્યું પરંતુ સીધી ચાની દુકાન તરફ આવી. હર ડાર્ક આઈસ વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ. હર ડાર્ક આઈસ તેની કાળી આંખો, સડનલી એટલે અચાનક, ફિલ્ડ વિથ લાઇટ પ્રકાશથી ચમકવા લાગી. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ. વી એટલે અમે, ફોર સમ ટાઈમ થોડીક વાર સુધી, સેડ નથિંગ કશું જ બોલ્યા નહીં. બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ. બટ એટલે પરંતુ, અમે મૌન રહીને વાત કરી. સ્પોક એટલે બોલવું, પણ અહીં આપણે અર્થ લઈશું વાત કરવી. અને વિધાઉટ વર્ડ્સ એટલે કે બોલ્યા વિના અથવા તો મૌન રહીને. આખું વાક્ય જોઈશું. અમે થોડીક વાર સુધી કશું જ બોલ્યા નહીં પરંતુ અમે મૌન રહીને વાત કરી. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન એન્ડ ટેક હર અવે વિથ મી. હવે સમજીએ. આઈ એટલે મને, ફેલ્ટ ધ ઇમ્પલ્સ એક આતુરતા થઈ અથવા અનુભવાઈ. કઈ આતુરતા અનુભવાઈ? ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર. હર એટલે તેણીને, ધેર એટલે ત્યાંથી, પુટ ધ ટ્રેન ગાડીમાં લઈને, એન્ડ ટેક હર અવે વિથ મી અને તેને મારી સાથે લઈ જવાની એક આતુરતા અનુભવાઈ. આખું વાક્ય જોઈશું. મને તેણીને ત્યાંથી ગાડીમાં લઈને મારી સાથે લઈ જવાની આતુરતા અનુભવાઈ. આઈ કુડ નોટ બિયર ધ થોટ ઓફ વોચિંગ હર વેનિશ ઇન ટુ ધ ડાર્કનેસ ઓફ દેઓલી સ્ટેશન. તો છેલ્લેથી શરૂઆત કરીશું. ડાર્કનેસ ઓફ દેઓલી સ્ટેશન, દેઓલી સ્ટેશનના અંધકારમાં. ડાર્કનેસ એટલે અંધકાર. હર વેનિશ તેણીને અદૃશ્ય થતી, વોચિંગ એટલે જોવાનો, થોટ એટલે વિચાર. આઈ કુડ નોટ બિયર હું સહન ન કરી શક્યો. ફરીવાર જોઈશું. દેઓલી સ્ટેશનના અંધકારમાં તેણીને અદૃશ્ય થતી જોવાનો વિચાર હું સહન ન કરી શક્યો. આઈ ટુક ધ બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ. પહેલાં આટલું સમજીએ. મેં તેણીના હાથમાંથી ટોપલીઓ લઈ લીધી. એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ અને તેમને જમીન ઉપર મૂકી. સી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ. તેણીએ એક ટોપલી લેવા માટે તેણીનો હાથ આગળ કર્યો. બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. પરંતુ આઈ કોટ હર હેન્ડ મેં તેનો હાથ પકડ્યો, એન્ડ હેલ્ડ ઇટ અને પકડી જ રાખ્યો. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી આઈ સેડ. મિત્રો, હવે આ જે વાક્યો છે તે આપણે કોણ બોલે છે, કોને કહે છે? વુ સેડ ટુ વુમ તેમાં પૂછાય એવા છે. તો ધ્યાન આપવું. આઈ સેડ મેં કહ્યું, આઈ હેવ ગો ટુ દિલ્હી મારે દિલ્હી જવાનું છે. આ કોણ કહે છે? લેખક કહે છે, ઓથર કહે છે. સી નોડેડ તેણીએ માથું હલાવતા કહ્યું. નોડેડ એટલે માથું હલાવવું. જેમ આપણે હા કે નામાં માથું હલાવીને કહીએ છીએ તો એને નોડેડ કહેવાય. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર મારે ક્યાંય પણ જવાનું નથી. હવે આ વાક્ય કોણ કહે છે? સી એટલે જે બાસ્કેટ ગર્લ. ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ. ગાર્ડે તેની વિસલ વગાડી. એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ અને ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ રક્ષકને તેમ કરતા જોઈને આઈ હેટેડ મને નફરત થઈ અથવા મને ન ગમ્યું. હેટેડ એટલે નફરત થવી.
આઈ વિલ કમ અગેન. આઈ સેડ, મેં કહ્યું. આઈ વિલ કમ અગેન, હું ફરીવાર આવીશ. વિલ યુ બી હિયર, શું તું અહીંયા હોઈશ? હિયર એટલે અહીંયા, અને વિલ છે એટલે ભવિષ્યકાળમાં આવે. સી નોડેડ, તેણીએ માથું હલાવતા કહ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર, ઉપર પણ આપણે એ જ વાક્ય જોઈ ગયા, મારે ક્યાંય પણ જવાનું નથી. સી નોડેડ અગેન, તેણીએ ફરીથી માથું હલાવ્યું. ધ બેલ ક્લેંગડ એન્ડ ધ ટ્રેન સ્લીડ ફોરવર્ડ, ઘંટડી ધ બેલ ક્લેંગડ, ઘંટડી વાગી. એન્ડ ધ ટ્રેન સ્લીડ ફોરવર્ડ, અને ગાડી, સ્લીડ એટલે ધીમે ધીમે, ફોરવર્ડ એટલે આગળ વધી, અને ગાડી ધીરે ધીરે આગળ વધી. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ. આઈ એટલે મારે, ફ્રોમ ધ ગર્લ છોકરી પાસેથી, પુલ માય હેન્ડ અવે મારો હાથ, ટુ પુલ અવે એટલે કે દૂર ખેંચવો પડ્યો હતો. એન્ડ રેન ફોર ધ મૂવિંગ ટ્રેન, અને ચાલતી ગાડી માટે દોડવું પડ્યું. બંને વાક્યો જોડી દેવાના. મારે છોકરી પાસેથી મારો હાથ દૂર ખેંચવો પડ્યો અને ચાલતી ગાડી માટે દોડવું પડ્યું. આખા વાક્યનું ભાષાંતર થશે. ત્યાર પછી ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફોરગેટ હર, આ વખતે હું તેણીને ભૂલ્યો નહીં. ફોરગેટ એટલે ભૂલી જવું. સી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની, તે રેસ્ટ ઓફ ધ જર્ની બાકીના પ્રવાસમાં વિથ મી મારી સાથે રહી. તે બાકીના પ્રવાસમાં, અને ફોર લોંગ આફ્ટર પછી લાંબા સમય સુધી મારી સાથે રહી. આફ્ટર એટલે પછી, ફોર લોંગ એટલે કે લાંબો સમય. ઓલ ધેટ યર સી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ. ઓલ ધેટ યર તે વર્ષ દરમિયાન, તે એક ચમકતી જીવંત વસ્તુ હતી. લિવિંગ એટલે કેવી? જીવંત. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ, હવે મિત્રો અહીં જોઈશું એન્ડેડ એટલે પૂર્ણ થવું, પૂરું થવું. કોલેજ ટર્મ એટલે કોલેજનું સત્ર, આ ટર્મ એટલે આપણે સેમેસ્ટર પણ કહીએ છીએ. અને જ્યારે કોલેજનું સત્ર પૂર્ણ થયું ત્યારે આઈ પેક્ડ ઇન હેસ્ટ. હેસ્ટ એટલે ઉતાવળમાં, પેક્ડ એટલે સામાન પેક કરવો. મેં ઉતાવળમાં સામાન પેક કર્યો. એન્ડ લેફ્ટ ફોર દેહરા અર્લિયર ધેન યુઝ્યુઅલ, અને ધેન યુઝ્યુઅલ હંમેશની કરતાં, અર્લિયર એટલે વહેલા, લેફ્ટ ફોર દેહરા દેહરા જવા ઉપડ્યો. તો મિત્રો હવે આ એમની ત્રીજી મુલાકાત છે કે જ્યારે એમનું કોલેજનું સત્ર પૂર્ણ થયું ત્યારે ફરીથી તેઓ દેહરા જવા ઉપડે છે. આઈ વોઝ નર્વસ એન્ડ એન્ક્સિયસ એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેવોલી. સમજીશું અહીં. ગાડી એન્ટર્ડ દેવોલી, દેવોલીમાં પ્રવેશી ત્યારે આઈ વોઝ નર્વસ એન્ડ એન્ક્સિયસ, હું નિરાશ અને ચિંતાતુર હતો. એન્ક્સિયસ એટલે ચિંતાતુર અને નર્વસ એટલે નિરાશ. ત્યારબાદ જોઈએ આઈ વોઝ વન્ડરિંગ વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ એન્ડ વોટ આઈ શુડ ડુ. હવે મિત્રો અહીં જોઈશું વન્ડરિંગ એટલે વિચાર કરવો. હું વિચારી રહ્યો હતો કે વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ, સે એટલે કહેવું, મારે છોકરીને શું કહેવું જોઈએ. એન્ડ વોટ આઈ શુડ ડુ, અને મારે શું કરવું જોઈએ તે હું વિચારી રહ્યો હતો. આઈ વોઝ determined that I wouldn't stand helplessly before her. determined એટલે નક્કી કરવું. મેં નક્કી કર્યું કે હું before her તેની સામે helplessly અસહાય થઈને would not stand ઊભો રહીશ નહીં. આખું વાક્ય ફરીવાર જોઈશું. મેં નક્કી કર્યું કે હું તેની સામે અસહાય બનીને ઊભો રહીશ નહીં. ત્યારબાદ ધ ટ્રેન કેમ ટુ દેવોલી, ગાડી દેવોલીમાં આવી. એન્ડ આઈ લુકડ અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ, અને મેં પ્લેટફોર્મની
ચારે તરફ જોયું. હવે અહીં શબ્દ સમજીશું. લુકડ અપ એન્ડ ડાઉન, ચારે તરફ જોવું. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. એનીવેર એટલે ક્યાંય પણ, કુડ નોટ સી દેખાયું નહીં, પરંતુ મને છોકરી ક્યાંય પણ દેખાઈ નહીં. આઈ ઓપનેડ ધ ડોર, મેં દરવાજો ખોલ્યો. એન્ડ સ્ટેપ્ડ ઓફ ધ ફૂટબોર્ડ. ફૂટબોર્ડ એટલે પગથિયા, એન્ડ સ્ટેપ્ડ ઓફ એટલે નીચે ઉતરવું, અને પગથિયાની નીચે ઉતર્યો. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. ડીપલી એટલે ખૂબ જ, ડિસઅપોઇન્ટેડ એટલે નિરાશ થવું. હું ખૂબ જ નિરાશ હતો. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડુ સમથિંગ. આઈ ફેલ્ટ મને લાગ્યું કે, આઈ હેડ ટુ ડુ સમથિંગ મારે કંઈક કરવા જેવું હતું. એન્ડ સો આઈ રેન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર. અને તેથી હું સ્ટેશન માસ્ટર તરફ દોડ્યો. એન્ડ સેડ અને કહ્યું, ડુ યુ નો ધ ગર્લ હુ યુઝડ ટુ સેલ બાસ્કેટ્સ હિયર. શું તમે એ છોકરીને જાણો છો કે જે અહીં ટોપલીઓ વેચે છે? નો આઈ ડોન્ટ, સેડ ધ સ્ટેશન માસ્ટર. આ વાક્ય કોણ કહે છે? સ્ટેશન માસ્ટર કહે છે. નો આઈ ડોન્ટ, ના હું જાણતો નથી. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન. ગાડી સ્ટેશનની બહાર જઈ રહી હતી. એન્ડ આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. તો અહીં એન્ડ વડે બે વાક્ય જોડેલા છે. પહેલું વાક્ય સમજીશું. આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ, મારે પ્લેટફોર્મ પર દોડવું પડ્યું હતું. અને ફોર માય કમ્પાર્ટમેન્ટ, મારા ડબ્બાના ડોર એટલે દરવાજા સુધી જમ્પ એટલે કૂદવું પડ્યું. ત્યારબાદ એઝ દેવોલી પ્લેટફોર્મ વેનિસ્ડ. દેવોલી પ્લેટફોર્મ અદૃશ્ય થતાની સાથે જ, એઝ એટલે સાથે, તરત જ બીજી ક્રિયા જોડાયેલી છે. આઈ ડિસાઇડેડ ધેટ, મેં નક્કી કર્યું કે વન ડે આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની ધેર. એક દિવસ હું ત્યાં મારો પ્રવાસ અટકાવીશ. આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન. હું તે નગરમાં એક દિવસ પસાર કરીશ. મેક ઇન્ક્વાયરીઝ, પૂછપરછ કરીશ. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ, અને તે છોકરીને શોધીશ. હુ હેડ સ્ટોલન માય હાર્ટ વિથ નથિંગ બટ અ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈસ. કે જેણે, હુ એટલે જેણે, એ જે છોકરીની વાત છે, કે જેણે હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈસ, તેની કાળી અને ઉત્સુક આંખોની અ લુક, એક જ નજરથી, સ્ટોલન માય હાર્ટ, મારું હૃદય જીતી લીધું હતું અથવા ચોરી લીધું હતું. આખું વાક્ય ફરીવાર જોઈશું મિત્રો. આ વાક્ય ઘણું લાંબુ છે, અહીં ફરી ધ્યાન આપવું. અહીંથી લઈને અહીંયા સુધી એક જ સેન્ટેન્સ છે, ફરીવાર સમજીશું. હું તે શહેરમાં એક દિવસ વિતાવીશ, પૂછપરછ કરીશ અને તે છોકરીને શોધી કાઢીશ કે જેણે પોતાની કાળી અને ઉત્સુક આંખોની એક નજરથી મારું દિલ ચોરી લીધું હતું. ત્યારબાદ ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ. ફ્યુ યર્સ એટલે થોડાક વર્ષો, અને લાસ્ટ એટલે વીતેલા. વીતેલા થોડાક વર્ષોમાં આઈ હેવ પાસ્ડ થ્રુ દેવોલી મેની ટાઈમ્સ. હું દેવોલીમાંથી મેની ટાઈમ્સ એટલે ઘણી વખત, પાસ્ડ એટલે પસાર થવું. હું દેવોલીમાંથી ઘણી વખત પસાર થયો. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો ટુ સી ધ સેમ અનચેન્જડ ફેસ સ્માઇલિંગ ટુ મી. તો આઈ એટલે હું, સ્માઇલિંગ ટુ મી મારી તરફ હસતો, અનચેન્જડ ફેસ તે જ ચહેરો જોવા માટે, ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો હંમેશા બારીની બહાર જોઉં છું. તો અહીં આપણે ફરીથી વાક્ય સમજીશું. હું મારી સામે હસતો તે જ ચહેરો જોવા માટે હંમેશા બારીની બહાર જોઉં છું. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર. પરંતુ ત્યાં મેં પ્રવાસ ક્યારેય અટકાવ્યો નહીં. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ્સ વેઇટિંગ ફોર મી. તો હવે અહીં વાક્ય સમજીશું. વિથ ધ બાસ્કેટ ટોપલીઓ સાથે,
વેઇટિંગ ફોર મી મારી રાહ જોનાર, ફોર ધ ગર્લ તે છોકરી માટે, લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો બારીની બહાર જોવાનું, ડ્રીમિંગ એટલે સ્વપ્ન, એન્ડ હોપિંગ અને આશા રાખવાનું, આઈ પ્રિફર હું વધારે પસંદ કરું છું. પ્રિફર એટલે યોગ્યતા આપવી અથવા પસંદ કરવું. છેલ્લું વાક્ય ફરીવાર જોઈશું. ટોપલીઓ સાથે મારી રાહ જોતી તે છોકરી માટે બારીની બહાર જોવાનું, સ્વપ્ન અને આશા રાખવાનું હું પસંદ કરું છું. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેવોલી મેં દેવોલી પર મારો પ્રવાસ ક્યારેય અટકાવ્યો નહીં. બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન પરંતુ એઝ ઓફન એઝ આઈ કેન શક્ય એટલી ઘણી વખત આઈ પાસ થ્રુ હું ત્યાંથી પસાર થયો છું. તો મિત્રો અહીં આ પાઠ આપણો પૂર્ણ થાય છે. હવે આ પાઠના જે લેખક છે તેનું નામ અહીં આપણને આપેલું છે રુસ્કિન બોન્ડ. તો હવે મિત્રો આપણે એક્સરસાઇઝમાં શું લખવાનું છે તેના વિશે થોડીક ચર્ચા કરી લઈએ. સૌ પ્રથમ તમારે આ જે ગ્લોસરી તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે તે સારા અક્ષરે લખવાની છે. આ સિમિલર વર્ડ્સ છે. ત્યારબાદ વોકેબ્યુલરીમાં V1 લખવાનું છે. શબ્દો આપેલા છે એના પરથી વાક્ય બનાવવાના છે. ફ્રેમ ધ સેન્ટેન્સ તે આપણે પૂછાય છે. ત્યારબાદ કોમ્પ્રિહેન્શનમાં C2 જે ટ્રુ ફોલ્સ છે તેની અંદર હવે આની અંદર આપણે કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સ એટલે કે આ જે વાક્યો જે ફોલ્સ છે જે ખોટા વાક્યો છે તેને આપણે સાચા લખવાની જરૂર નથી. ફક્ત આપણે ટ્રુ અથવા તો ફોલ્સ લખીશું. ત્યારબાદ C5 કોમ્પ્રિહેન્શનમાં ક્વેશ્ચન આન્સર છે. 1 થી 9 ક્વેશ્ચનના આન્સર તમારે ઇંગ્લિશની નોટબુકમાં ક્રમાનુસાર આ પ્રમાણે લખવાનું છે. ખૂબ ખૂબ આભાર મિત્રો.